નમસ્તે મિત્રો તેમજ સર્વે સાથીઓ તેમજ સૌ રોકાણ મિત્રો, હું વિજય દબાસિયા ઇન્વેસ્ટમેન્ટ આજે ફરીથી એક વખત મારી યુટ્યુબ ચેનલના માધ્યમથી આપ સર્વે લોકો સમક્ષ મારી વાતને રજૂ કરવાનો મોકો મળ્યો છે, ત્યારે તમામ લોકોનું સાચા દિલથી હાર્દિક સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, 2023 એટલે કે ભારતમાં અમૃતકાળની શરૂઆત. મિત્રો, અમૃતકાળની શરૂઆત થવા જ્યારે જઈ રહી છે, ત્યારે ભારત જે મજબૂત ઉપલબ્ધિઓ સાથે અત્યારે વિકાસના કામો કરી રહ્યું છે, અસાધારણ અકલ્પનીય વિકાસ ભારતની અંદર જ્યારે થઈ રહ્યો છે, ત્યારે વિશ્વની નજર એકમાત્ર દેશ ભારત ઉપર સૌથી વધુ છે. આવનાર સમયની અંદર મને અને તમને ખ્યાલ છે કે ભારત વિશ્વને માર્ગદર્શન કરશે. આવનાર સમયની અંદર એકમાત્ર ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી હશે તો એ આપણા ભારત દેશની હશે. મિત્રો, આવનાર સમયની અંદર ભારતની જીડીપી અને ભારતની ઇકોનોમી આવનાર સમયની અંદર ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી બનવા જઈ રહી છે. આવનાર સમયની અંદર દુનિયાની બધી જ કંપનીઓ ભારતમાં આવી રહી છે, કેમ કે ભારત પાસે સૌથી વધુ વસ્તી 143 કરોડની વસ્તીનો દેશ છે. એમાં 70 થી 80 કરોડ લોકો સેલ્ફ ડિપેન્ડન્ટ છે, કે જે લોકો પોતે જ કમાય છે અને પોતે જ કન્ઝપ્શન કરે છે. દુનિયાના 50% બાળકો ભારત પાસે છે. આ યુવાધન અત્યારે ભારતની ઉંમર 28 વર્ષની છે, એટલે કે આપણી પાસે સૌથી વધુ યુવાધન અને સૌથી વધુ યંગ જનરેશન અને સૌથી વધુ બાળકો છે. જે દેશની અંદર સૌથી વધુ યંગ જનરેશન હોય એ દેશ સૌથી વધુ કન્ઝપ્શન કરે. મોટા મોટા ઉદ્યોગપતિઓ ઇન્વેસ્ટમેન્ટ કરે, એ ઉદ્યોગપતિનું કન્ઝપ્શન છે. ભારતની આમ જનતા સૌથી વધુ કન્ઝપ્શન કરે, ખરીદી કરે, અને ગવર્મેન્ટ સૌથી વધુ વિકાસના કામો કરે, એટલે કે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર વધે. છેલ્લા 10 વર્ષથી આપણી સરકાર 143 કરોડ ભારતીય અને ભારતના બિઝનેસમેન, ભારતના ઉદ્યોગપતિઓ સૌથી વધુ ખર્ચ કરી રહ્યા છે, અને ભારતની ઇકોનોમી આજે દુનિયાની સૌથી મોટી સ્પેન્ડિંગ ઇકોનોમી અને દુનિયાનું સૌથી મોટું કન્ઝપ્શન માર્કેટ છે. આવનારા સમયની અંદર આજથી પણ વધુ મોટું કન્ઝપ્શન માર્કેટ બનશે. આવનારા સમયની અંદર ભારતમાં એટલે કે લાંબી તેજીની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે ભારતની બધી જ કંપનીઓ ખૂબ જ સારું કમાશે અને ભારતની મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓમાં આકર્ષક વળતરો મળશે. તો આજે આપણે એક નજર કરીએ કે આપણે જ્યાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીએ છીએ તો કેવી રીતે કરીએ છીએ, એમાં શું ધ્યાન રાખીએ છીએ અને શું ધ્યાન નથી રાખતા. મિત્રો, આજનો મારો ટોપિક છે, આજે આપણે એ વિષય ઉપર ચર્ચા કરીશું કે મ્યુચ્યુઅલ ફંડમાં નાની બાબતોનું કેટલું સૂક્ષ્મ રૂપે ધ્યાન રાખવું જરૂરી છે. આ નાની બાબતો બહુ મોટા નુકસાનો કરાવી રહી છે. મિત્રો, આપણે મ્યુચ્યુઅલ ફંડમાં કે ભારતીય ઇક્વિટી બજારમાં રોકાણ કરીએ છીએ, પણ હજુ પણ ઘણી બધી ભૂલો કરી રહ્યા છીએ. તો આવનારા સમયની અંદર આ બધી ભૂલો ન થાય, આ બધી ભૂલોનો ખ્યાલ રહે, જેથી કરીને આપણે આકર્ષક વળતરો મેળવી શકીએ, એ માટેનો મારો છેલ્લા 7 વર્ષથી પ્રયાસ છે. વર્તમાનમાં અને ભવિષ્યમાં પણ તમારા સપોર્ટથી આ પ્રયાસ જારી રહેશે. મિત્રો, આપણે લોકો જ્યારે માર્કેટની ડાયરેક્શન નક્કી નથી હોતી, એટલે કે માર્કેટ ઉપર જશે કે નીચે જશે, ત્યારે આપણે સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન એટલે કે STPનો ઉપયોગ નથી કરતા. તો હું લોકોને વધુને વધુ વિનંતી કરું છું કે જ્યારે માર્કેટની ડાયરેક્શન નક્કી ન હોય ત્યારે સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન, આ નાની બાબત છે પણ આનો ખૂબ જ પુષ્કળ ફાયદો થશે. આ તમને તમારા પોર્ટફોલિયોમાં સૌથી વધુ યુનિટ ભેગા કરવામાં મદદ કરશે. મિત્રો, આપણે લોકો કોઈ પણ જાતના અનુભવ વિના જાતે જ રોકાણ કરીએ છીએ. મારી એક ફાઇનાન્શિયલ એડવાઇઝર તરીકે લોકોને અપીલ છે, રોકાણકારોને અપીલ છે કે જાતે કોઈ પણ જાતની માહિતી વિના, પ્લાનિંગ સમજ્યા વિના, માર્ગદર્શન વિના રોકાણ કરશો નહીં. જો તમે રોકાણ કરશો તો ક્યાંક 1 વર્ષમાં, 2 વર્ષમાં, 3 વર્ષમાં તમને ખરાબ અનુભવ થશે, તો તમે આવનારા ભવિષ્યની અંદર ક્યારે પણ મ્યુચ્યુઅલ ફંડમાં નહીં આવો. તમે એક ખરાબ અનુભવને લીધે આખી જિંદગીભર નુકસાન કરશો. માટે મારી નમ્ર વિનંતી છે કે મ્યુચ્યુઅલ ફંડમાં
આવતા પહેલાં એક ફાઇનાન્શિયલ એડવાઇઝરને સાથે રાખો. આપણે રોકાણ કર્યા પછી ઘણી બધી આદતો આપણામાં એટલે કે ઘણી બધી ટેવો આપણે ચેન્જ કરીએ છીએ. મિત્રો, આપણે મ્યુચ્યુઅલ ફંડમાં નાનું એવું 50,000 કે લાખ રૂપિયાનું લમસમ રોકાણ કરીએ છીએ અને આપણે રોજ માર્કેટને ટ્રેક કરીએ છીએ કે માર્કેટ ઉપર જાય છે કે નીચે જાય છે, માર્કેટ સેન્સેક્સ નિફ્ટીમાં શું થઈ રહ્યું છે. મિત્રો, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી એક અનુભવી એડવાઇઝર સાથે રોકાણ કરી અને લાંબા ગાળા માટે તમે તમારા પૈસાને ભૂલી જાઓ. મિત્રો, આપણે લોકો જ્યારે એસઆઈપી કરીએ છીએ ત્યારે કોઈ પણ જાતના પ્લાનિંગ વગર એસઆઈપી કરીએ છીએ. મારા મિત્રએ એસઆઈપી કરી, એક રિલેટિવે એસઆઈપી કરી, કોઈકની દેખાદેખીમાં આપણે એસઆઈપીની શરૂઆત કરીએ છીએ. તો આ એક ભૂલ તમે ના કરો. બીજું, સૌથી મહત્ત્વની અને મોટી ભૂલ કે રોજ સવારે ઉઠી અને મ્યુચ્યુઅલ ફંડની એપ્લિકેશનમાં આપણે રોજ સવારે આપણા પૈસા કેટલા વધ્યા અને કેટલા ઘટ્યા આ જોવાની આદત પાડી છે. મિત્રો, આ આદતમાંથી છુટકારો મેળવો, નહીતર ભવિષ્યની અંદર મ્યુચ્યુઅલ ફંડ તમને લાભો નહીં કરાવે અને ઘણું બધું નુકસાન થશે. એનાથી આગળ આપણે ઘણા બધા મીડિયાથી આપણે મોટી મોટી ભૂલો કરી રહ્યા છીએ. પ્રિન્ટ મીડિયા છે, જેમ કે ન્યૂઝપેપરમાં ડરામણી અને લોભામણી ઘણી બધી જાહેરાતો આવે છે કે આજે માર્કેટમાં આટલો મોટો કડાકો થયો, માર્કેટ આટલું વધ્યું. આ બધું જોવાનું ટાળો. સોશિયલ મીડિયા એટલે કે વોટ્સઅપ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે. આ વોટ્સઅપમાં મ્યુચ્યુઅલ ફંડ રિલેટેડ આવતી બધી ટિપ્સ અને ડાયરેક્ટ ઇક્વિટીની આવતી બધી ટિપ્સથી દૂર રહો. એ ટિપ્સ પ્રમાણે રોકાણ કરી અને તમારા પૈસાને પ્લાનિંગ વગર મ્યુચ્યુઅલ ફંડમાં કે ડાયરેક્ટ ઇક્વિટી બજારમાં રોકાણ ન કરો. ઇલેક્ટ્રોનિક મીડિયા એટલે કે ટેલિવિઝનના માધ્યમથી ક્યારેક ખોટી જાહેરાતોથી અને ટિપ્સથી આપણે ખોટી જગ્યાએ મોટી ભૂલો કરી રહ્યા છીએ. મિત્રો, આપણે જ્યારે એસઆઈપી કરીએ છીએ ત્યારે રૂપી કોસ્ટ એવરેજ એટલે કે માર્કેટનું એવરેજ આઉટ અને પાવર ઓફ કમ્પાઉન્ડિંગ એ સમજ્યા વગર આપણી એસઆઈપીની શરૂઆત કરીએ છીએ. તો મારી એક વિનંતી છે કે એસઆઈપી કર્યા પહેલાં એસઆઈપીને વ્યવસ્થિત રીતે સમજો, જાણો, એડવાઇઝર પાસેથી જરૂરી દસ્તાવેજો લઈ સંપૂર્ણ માર્ગદર્શન લીધા પછી જ એક પ્લાનિંગ સાથે ધ્યેય, લક્ષ્ય અને ગોલ નક્કી કરીને એસઆઈપીની શરૂઆત કરો. અધરવાઇઝ નાની ભૂલોના લીધે બહુ મોટા નુકસાનો તમને તમારા પોર્ટફોલિયોમાં જોવા મળશે. બીજું કે મિત્ર, પાડોશી અને સગા સંબંધીએ એસઆઈપી ચાલુ કરી છે તો આપણે પણ એસઆઈપી ચાલુ કરી દઈએ છીએ. આવી ભૂલો તમે ક્યારેય ન કરો. તમારા ફેમિલી મેમ્બર, તમારું બાળક જો નાનું હોય, 1 વર્ષ 2 વર્ષનું હોય તો એસઆઈપી દ્વારા બાળકની એસઆઈપી કરી 18 વર્ષે એમના ઉચ્ચ અભ્યાસનું પ્લાનિંગ કરો, 25 વર્ષે એમના લગ્નનું પ્લાનિંગ કરો. તમારી ઉંમર 25 વર્ષ 30 વર્ષની છે તો 45, 50 વર્ષ, 55 વર્ષે આપણે નિવૃત્ત થશું ત્યારે આપણું નિવૃત્તિનું પ્લાનિંગ કરો. તમારા સપનાની ગાડીનું પ્લાનિંગ કરો, તમારા ડ્રીમ બંગલોનું પ્લાનિંગ કરો, તમારી ડ્રીમ ઓફિસનું પ્લાનિંગ કરો. એક એસઆઈપીને શરૂ કરતાની સાથે જ એસઆઈપીના પૈસા ક્યારે વિડ્રો કરવા એ ગોલ અને લક્ષ્ય નક્કી કરીને જ એસઆઈપીની શરૂઆત કરો. મિત્રો, 80 થી 90% લોકો કોઈ પણ બાબત સમજ્યા વિના એસઆઈપી કરે છે. એમ્ફીના ડેટા મુજબ 65 એટલે કે 65 થી 67% એસઆઈપી માત્ર 3 વર્ષની અંદર રોકાણકારોની બંધ થઈ રહી છે અને 89% એસઆઈપી 5 વર્ષની અંદર બંધ થઈ રહી છે. મિત્રો, 5 વર્ષ 3 વર્ષ કરવા ખાતર એસઆઈપી ના કરો. એસઆઈપી સ્ટ્રોંગેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે. દુનિયાનું સૌથી મજબૂતમાં મજબૂત રોકાણ માટેનું જો માધ્યમ હોય તો એ છે એસઆઈપી, SIP એટલે કે સ્ટ્રોંગેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. આ એસઆઈપી 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ અને 25 થી 30 વર્ષે પાવર ઓફ કમ્પાઉન્ડિંગનો ખૂબ જ ફાયદો થશે. એ ફાયદો તમે તમારા પોર્ટફોલિયોમાં મેળવો. બીજું કે આપણે માર્કેટ નીચું આવે છે, માર્કેટ ઉપર જાય છે ત્યારે આપણે ખોટા સમયે ખોટા નિર્ણયો લઈએ છીએ. જ્યારે માર્કેટ નીચું આવે છે ત્યારે આપણે ડરી જઈએ છીએ. ત્યારે હકીકતમાં રોકાણ કરવાનું હોય છે. ત્યારે આપણે આપણા પૈસા જે ઓલરેડી ઇન્વેસ્ટેડ છે એને આપણે વિડ્રો કરી લઈએ છીએ અને જ્યારે માર્કેટ ઉપર જાય છે ત્યારે આપણે તેજી
જે બધા લોકોના પૈસા બનતા હોય છે ત્યારે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી લઈએ છીએ. એટલે તમને વિનંતી કરું છું કે એક જ્ઞાની, અનુભવી અને નિષ્ણાંત એડવાઇઝરને સાથે રાખીને જ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો, તો આવનારા સમયની અંદર સરળતાથી તમારા કમાયેલા પૈસામાં ખૂબ જ સારો ગ્રોથ જોવા મળશે. આપણી જિંદગીમાં આપણે કમાયેલા પૈસાનું પ્રોપર એસેટ એલોકેશન નથી કરતા. એસેટ એલોકેશન એટલે કે આપણી જિંદગીના કમાયેલા 100 પૈસા, કેટલા પૈસા ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરવા, કેટલા પૈસા ગોલ્ડ અને સિલ્વરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા, કેટલા પૈસા પ્લોટ એટલે કે રિયલ એસ્ટેટ, દુકાન એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા, અને કેટલાક પૈસા ડાયરેક્ટ ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા. આને કહેવાય પ્રોપર એસેટ એલોકેશન. એક ફાઇનાન્શિયલ એડવાઇઝર, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરની સલાહથી તમે તમારી જિંદગીના કમાયેલા પૈસાનું 100% પ્રોપર એસેટ એલોકેશન કરો. મિત્રો, આપણે 4 દિવસ જીવનમાં એક વખત ફરવા જવાનું હોય છે ત્યારે આપણે પ્રોપર એસેટ એલોકેશન કરીએ છીએ, પ્રોપર પ્લાનિંગ કરીએ છીએ. અને જ્યારે આપણા જિંદગીના કમાયેલા પૈસાની રોકાણ કરવાની વાત આવે છે ત્યારે આપણી પાસે સમય જ નથી હોતો. આપણે લોકો ખેડૂત હોઈએ તો ખેતીની અંદર સવારથી સાંજ સુધી ખૂબ જ મહેનત કરીએ છીએ. જે આપણે કપાસ વાવીએ છીએ, ઘઉં વાવીએ છીએ, એરંડા વાવીએ છીએ, એમાંથી આપણે બાગાયતી ખેતી તરફ એટલે કે દાડમ, ઇઝરાયલ ખારક આ તરફ આપણે વળ્યા છીએ. તો તમે તમારા બિઝનેસની અંદર ઇનોવેટ થયા છો, નવા પ્રકારના પાક તમે વાવી રહ્યા છો, તો તમારા ખર્ચા જૂના પાકો કરતાં એટલે કે સાદા પાકો કરતાં તમારા ખર્ચા વધી રહ્યા છે. તો આવનારા સમયની અંદર મોંઘવારી ખૂબ જ વધવાની છે અને ફિક્સ ડિપોઝિટના અને બેંકની પોસ્ટ ઓફિસના વ્યાજ દિવસે ને દિવસે સતત ઘટવાના છે. આ મને અને તમને ખ્યાલ છે જ, છતાં પણ આપણે જિંદગીના કમાયેલા પૈસાનું પ્રોપર પ્લાનિંગથી એસેટ એલોકેશન, રિસ્ક રિટર્ન પ્રોફાઇલ કરીને રોકાણ નથી કરતા. મિત્રો, મ્યુચ્યુઅલ ફંડમાં જ્યારે રોકાણ કરો ત્યારથી જ્યાં સુધી 25 વર્ષ 30 વર્ષ રોકાણ કરો ત્યાં સુધી નિષ્ણાંત, જ્ઞાની, અનુભવી અને સલાહકાર, કોચ, મેન્ટર, ફિનાન્શિયલ એડવાઇઝર અથવા તો મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરને સાથે રાખો. જ્યારે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષે તમારા માઇન્ડની અંદર એટલે કે તમારા મગજમાં જ્યારે કોઈ બી નાના મોટા પ્રશ્નો મૂંઝવે તો તમારા ફિનાન્શિયલ એડવાઇઝરનો સંપર્ક કરો. એ તમારા મૂંઝવતા પ્રશ્નના હલ કરશે અને તમને રાત્રે સરળતાથી ચેનથી નીંદર આવી જાય એના માટેના તમને ભરપૂર પ્રયાસો કરી અને તમારા મૂંઝવતા સવાલોના જવાબ તમને આપશે અને તમારી સમસ્યાનું સમાધાન કરી આપશે, નિરાકરણ કરી આપશે. એટલે માત્ર રોકાણ સમયે જ એડવાઇઝરની જરૂર નથી હોતી. જ્યારે 5 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષ સુધી જ્યાં સુધી તમે મ્યુચ્યુઅલ ફંડમાં તમારું રોકાણ રાખી મૂક્યું છે ત્યાં સુધી તમને ફિનાન્શિયલ એડવાઇઝરની ખૂબ જ જરૂર પડશે. મિત્રો, આજે એસઆઈપીનો ભારતની અંદર ખૂબ જ ચલણ વધી રહ્યું છે. તો દેખાદેખીમાં જાતે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપરથી એસઆઈપી ના કરો, વળતરો નહીં મળે. કેમ કે એક એસઆઈપી લેવા માટે ઘણી બધી પેરામીટરો આપણને જોવા પડતા હોય છે. આપણે માર્કેટનો પ્રાઇસ ટુ અર્નિંગ એટલે કે પીઈ શું છે, ઈપીએસ શું છે, સ્ટાન્ડર્ડ ડેવિએશન શું છે, એ ફંડના પાસ્ટ પરફોર્મન્સ શું છે, એ ફંડનો પોર્ટફોલિયો કેવી રીતે કન્સ્ટ્રક્ટ થયેલો છે, ફંડામેન્ટલી એ પોર્ટફોલિયો કેટલો સ્ટ્રોંગ છે, આ બધી જ બાબતોનું આપણે ધ્યાન રાખવું પડતું હોય છે. આપણે આ બધી બાબતોને જાણ્યા વિના જ આપણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છીએ. મિત્રો, જ્યારે પણ રોકાણ કરો ત્યારે નાણાકીય આયોજન વગર, નાણાકીય શિક્ષણની મદદ લીધા વગર મ્યુચ્યુઅલ ફંડમાં તમારો ક્યારે પણ પોર્ટફોલિયો ન બનાવો. એક સલાહકાર સાથે બેસી અને તમે તમારી બધા જ મૂંઝવતા પ્રશ્નોનું હલ કરી અને પછી જ યોગ્ય પ્લાનિંગથી અને લક્ષ્ય નક્કી કરીને પોર્ટફોલિયો બનાવો. બીજી સૌથી મહત્ત્વની ભૂલ કરી રહ્યા છીએ, આપણે 10 વર્ષ 15 વર્ષ માટે મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો 2 વર્ષે, 2.5 વર્ષે કે 3 વર્ષે આપણા પોર્ટફોલિયોને એટલે કે આપણું 50 લાખ રૂપિયાનું, 40 લાખ રૂપિયાનું, 60 લાખ રૂપિયાનું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ છે તો આપણા પોર્ટફોલિયોને 2.5 થી 3 વર્ષે મોનિટરિંગ કરવું ખૂબ જ જરૂરી છે. ફંડની યોગ્ય ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે. જો આપણે આ ચકાસણી કરશું તો જ આપણને ખ્યાલ આવશે કે કયા ફંડે આપણે સૌથી વધુ પરફોર્મન્સ આપી દીધું છે અને કયો ફંડ અત્યારે બિલો એવરેજ ચાલી રહ્યો છે. જે ફંડે સૌથી સારું પરફોર્મન્સ આપી દીધું છે એનામાંથી આપણે પ્રોફિટ બુક કરી અને અત્યારના કરંટ માર્કેટની સિચ્યુએશન પ્રમાણે આપણે બીજા કોઈ ફંડની અંદર એ પૈસાને સ્વિચ કરીએ. અને જે ફંડ ઘણા સમયથી નથી ચાલતો તો એ ફંડમાંથી
એ ફંડનું આવનાર સમયની અંદર શું ભવિષ્ય છે, આવનાર સમયની અંદર એ કંપનીઓની ક્વોલિટી કેવી રહેશે એ આપણે ચકાસવું ખૂબ જ જરૂરી છે. તો આ તમે લોકો જાતે રોકાણ કરશો તો આ બધી બાબતો તમે નહીં ચકાસી શકો. એક પોર્ટફોલિયો મેનેજમેન્ટ એટલે કે પોર્ટફોલિયો મેનેજર, વેલ્થ ડોક્ટરને સાથે રાખો, જેથી કરીને 2.5 થી 3 વર્ષે તમારો પોર્ટફોલિયો, તમારા એડવાઇઝર કે તમારા સલાહકાર તમારા પોર્ટફોલિયોનું મોનિટરિંગ કરી અને એનાલિસિસ કરશે અને તમારા પોર્ટફોલિયોને વધુ સ્ટ્રોંગ બનાવશે. મિત્રો, આવા બધા ઘણા બધા ખોટી નાની નાની ભૂલો કરી અને આપણે ઘણા બધા ખોટા પૈસાઓ ગુમાવીએ છીએ. માર્કેટ વળતર આપે છે, કંપનીઓ સારા પરફોર્મન્સ કરી રહી છે, પણ આપણા વાતાવરણમાં, આપણી આદતોમાં ક્યાંક બદલાવ નથી આવતો તો આપણે નુકસાન કરી રહ્યા છીએ. આ બધી નુકસાનીઓની ભરપાઈ કરવા માટે આપણે એક ફિનાન્શિયલ એડવાઇઝરને સાથે રાખવો જ પડશે. મિત્રો, આપણે જ્યારે પૈસા કમાવવા માટે તનતોડ મહેનત કરીએ છીએ, પણ ક્યારેક કમાયેલા પૈસાનું રોકાણ કરવા માટે આપણી પાસે સમય જ નથી હોતો. આપણે જીવનમાં ક્યારેય આપણા રિટાયરમેન્ટ પ્લાનિંગ માટેની એસઆઈપી નથી કરતા. આપણે 12%, 15% અને 18% વળતરો મળે એ લક્ષ્ય નક્કી કરીને આપણે એસઆઈપી કરીએ છીએ. 45 વર્ષે કે 50 વર્ષે આપણે નિવૃત્ત થશું ત્યારે આપણા ખિસ્સામાં આપણી પાસે ફાઇનાન્શિયલી ફ્રીડમ હોવી જોઈએ, જેથી કરીને આપણે ક્યાંય હાથ લંબાવવો ન પડે. નિવૃત્તિ સમય આપણું નિવૃત્તિનું ભંડોળ આપણી પાસે, આપણી બેંકમાં, આપણા પોર્ટફોલિયોમાં કે આપણા ખિસ્સામાં હોવું ખૂબ જ જરૂરી છે. આજના આ વિડીયોને એક જ લીટીમાં જો વર્ણન કરું તો આપણે એક જ ભૂલ કરીએ છીએ. આપણે પૈસા કમાવા માટે રોજે રોજ સવારથી સાંજ સુધી કમાયેલા પૈસા માટે ખૂબ જ મહેનત કરીએ છીએ. રોજ સવારે પૈસા કમાવા જઈએ છીએ અને રોજ સાંજે પૈસા કમાઈને આવીએ છીએ, પણ કમાયેલા પૈસાને ક્યારે આપણે રોકાણ કરવા નથી મોકલતા. મિત્રો, આવનારા સમયની અંદર ભારતમાં દુનિયાની બધી જ કંપનીઓ મેન્યુફેક્ચરિંગ માટે આવશે. આ બધી જ કંપનીઓ આવનાર સમયની અંદર ખૂબ જ કમાશે. આપણે પણ આવનારા સમયની અંદર પૈસા કમાવવા ખૂબ જ ઇઝી છે, પણ આ જ પૈસાને ટકાવી રાખવા, સાચવી રાખવા અને મોંઘવારી કરતાં વધુ વળતરો મેળવવા આ ખૂબ જ અઘરા છે. તો એક ફિનાન્શિયલ એડવાઇઝર તરીકે ફરીથી આપણે રિક્વેસ્ટ કરું છું કે જે બી, એવું જરૂરી નથી કે તમારે મારી પાસે જ રોકાણ કરવું. તમારી નજીકમાં તમારો જે બી વિશ્વાસુ મ્યુચ્યુઅલ ફંડ, એમફી રિલેટેડ, એમફી દ્વારા રજિસ્ટર્ડ જે બી અધિકૃત એટલે કે સલાહકાર હોય, એજન્ટ હોય, ડિસ્ટ્રીબ્યુટર હોય, કોચ હોય, મેન્ટર હોય, વેલ્થ ડોક્ટર હોય, આવો એક ડોક્ટર રાખશો તો જ તમારી વેલ્થ જનરેટ થશે. આપણે આપણી શારીરિક તકલીફ આપણે પડે છે, આપણી હેલ્થ બગડે છે, તો આપણે સારામાં સારા હેલ્થ ડોક્ટર નક્કી કરીએ છીએ અને એમની પાસે આપણે નિદાન કરાવીએ છીએ. તો જીવનમાં પણ વેલ્થ જનરેટ કરવા માટે, વેલ્થ ક્રિએશન માટે અને વેલ્થના પ્રિઝર્વેશન માટે એટલે કે સંપત્તિને સાચવી રાખવા માટે આપણે પરિવારની અંદર એક વ્યવસ્થિત, નિષ્ણાંત, જ્ઞાની અને 10 વર્ષ, 20 વર્ષનો બહોળો અનુભવ ધરાવતો અનુભવી ફાઇનાન્શિયલ એડવાઇઝર હોવો ખૂબ જ જરૂરી છે. મ્યુચ્યુઅલ ફંડમાં અને ડાયરેક્ટ ઇક્વિટીમાં પૈસા બનાવવા ખૂબ જ અઘરા છે. જે ફિનાન્શિયલ એડવાઇઝર છે એમનો વિષય છે ક્યાં રોકાણ કરવું એમને બધો જ ખ્યાલ હશે. એટલે કે તમારા નજીકના ફિનાન્શિયલ એડવાઇઝર પાસે રોકાણ કરો. આજે ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયા, બધી જ પ્રકારની એડવર્ટાઇઝ, આપણા મહાન ક્રિકેટરો સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની બધા જ તમને મ્યુચ્યુઅલ ફંડના મેદાનમાં આવવા માટે કહી રહ્યા છે અને મ્યુચ્યુઅલ ફંડનું મેદાન ખૂબ જ મોટું થઈ રહ્યું છે અને મ્યુચ્યુઅલ ફંડના મેદાનમાં ખૂબ જ ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને એસઆઈપી બુક વેલ્યુ ભારતીય ઇન્ડસ્ટ્રીની ખૂબ જ વધી છે. 3,000 કરોડમાંથી 15,000, 16,000 કરોડની આસપાસ થઈ છે. જે 2014ની અંદર ટોટલ મ્યુચ્યુઅલ ફંડની એસેટ 8 લાખ કરોડ હતી, અત્યારે 43 લાખ કરોડ છે અને ટોપની મ્યુચ્યુઅલ ફંડ કંપની એટલે કે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ પાસે અત્યારે 8 લાખ કરોડનું એસેટ છે. આટલો મોટો છેલ્લા 10 વર્ષની અંદર બદલાવ આવ્યો છે. તો અત્યારે ભારતીય મ્યુચ્યુઅલ ફંડની અંદર એન્ટ્રી લેવા માટે, મ્યુચ્યુઅલ ફંડની ટ્રેન્ડમાં બેસવા માટે ખૂબ જ સારો સમય છે. તો આ સમય તમારા એડવાઇઝર પાસે નક્કી કરી અને એડવાઇઝર સાથે બેસી અને તમે સ્ટેશન નક્કી કરો કે તમારે 3 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે કયા લક્ષ્ય નક્કી કરીને કયા મુકામ સુધી પહોંચવું છે. સ્ટેશન તમારો એડવાઇઝર જ નક્કી કરી શકશે. આપણે લોકો રિટર્ન નથી બનતા, રિટર્ન રિસ્કને સમજ્યા વગર રોકાણ કરીએ છીએ, એટલા માટે રિટર્ન નથી બનતા. પ્રોબ્લેમ છે પ્લાનિંગ. મ્યુચ્યુઅલ ફંડમાં, ડાયરેક્ટ ઇક્વિટી બજારમાં પૈસા ખૂબ જ બને છે, પણ આપણું એક જ પ્રોબ્લેમ છે કે આપણે પ્લાનિંગ નથી કરતા.
ફરીથી રિક્વેસ્ટ કરું છું કે તમારી જે લાયકાત હોય, તમારી કેપેસિટી હોય, એના કરતાં પણ સદ્ધર, એના કરતાં પણ વધુ લાયકાત, વધુ જ્ઞાની અને વધુ અનુભવી એડવાઇઝરને તમે સાથે રાખજો. તો જ આવનારા સમયની અંદર તમારું વેલ્થ ક્રિએશન થશે. એક મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝર તરીકે ફરીથી રિક્વેસ્ટ કરું છું કે આજના વિડીયોમાં જણાવેલી નાની નાની ભૂલો જીવનમાં ક્યારે ન થાય એ બાબતોનું ધ્યાન રાખજો. હું વિજય દબાસિયા ઇન્વેસ્ટમેન્ટ. મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક. રીડ ઓલ સ્કીમ રિલેટેડ ડોક્યુમેન્ટ કેરફુલી. થેન્ક યુ સો મચ.